નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે દ્વિતીય પરીક્ષા માટે, બરાબર, એનો વિભાગ બી એનું પ્રકરણ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। ચાલો તો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી। પહેલો પ્રશ્ન છે કે ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો ભારતના આમુખમાં જણાવેલા આદર્શો નીચે મુજબ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર। શું છે તો કે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવો। બીજું છે કે દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના, વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા। ચોથું છે ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા। પાંચમું છે કે વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા। છઠ્ઠું છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા સાતમું છે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના। બીજો પ્રશ્ન છે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયના હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યા હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ ન હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર એટલે કે એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે। ચાલો નેક્સ્ટ જોશું વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન છે, બરાબર। કે ત્રીજો પ્રશ્ન એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તો કે બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે। ભારતીય સમવાય તંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે એટલે કે વડી અદાલત, જેનું સ્થાન સૌથી ઊંચું છે। ત્યાર પછી અનુક્રમે રાજ્યની વડી અદાલતો અને વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલત છે આપણે દિલ્હી ખાતે આવેલી છે, બરાબર। ત્યારબાદ રાજ્યોની વડી અદાલતો એટલે કે જેને હાઈકોર્ટ કહેવામાં આવે છે એ મોસ્ટલી દરેક જિલ્લામાં હોય છે, દરેક રાજ્યમાં હોય છે। ત્યારબાદ જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતો, તાબાની અદાલતો કહે છે એનું સ્થાન છે। આમ આપણા દેશમાં સળંગ એકસૂત્રી ન્યાયતંત્ર છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધન કરતા છે। સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદો સર્જાય તો તેના ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે। સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે। ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે। આથી સમવાય તંત્રી ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક અને વાલી ગણવામાં આવતા હોય છે। ચોથો પ્રશ્ન છે આપણી પાછળની સ્લાઇડમાં જોશું વિદ્યાર્થી મિત્રો, કે કારણ આપો ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે। તો ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે અને ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે। ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી, રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે। રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી, દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે અને ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે। ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે। આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે। નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન છે કે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો, બરાબર। એમાં બે શબ્દ તમને આપેલા છે કે સંસદીય પદ્ધતિ અને કેન્દ્ર યાદી। પહેલા જોશું આપણે સંસદીય પદ્ધતિ કે કોને કહેવામાં આવે છે, તો કે જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે। અને સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે કે જેમાં ભારતમાં સંસદીય પદ્ધતિને લોકશાહી છે અને યુએસ માં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે। કેન્દ્ર યાદી તો કે જેમાં કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર એટલે કે સંઘ સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે। આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ વિભાગ હોઈ શકે છે, વિદેશી બાબતોનો વિભાગ હોય છે, અણુશક્તિને લગતું, નાણું અને બેન્કિંગને લગતા, રેલવે,
તાર અને ટપાલને લગતા વીમો જેવા 97 વિષયો છે એનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર જે 8 હતું એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. બરાબર. જો તમે અમારી WhatsApp ચેનલની અંદર ધોરણ 9 ના ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ ખાસ નંબર નોટ કરી લ્યો 7862884436. WhatsApp ઉપર તમારો હાઈ નો મેસેજ કરી અને તમારું ધોરણ લખી દેશો જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપની અંદર એડ કરી દેશું. થેન્ક યુ.